ધોરણ 6 સામાજિક વિજ્ઞાન સમાજની શોધ યાત્રા ભારત અને તેનાથી આગળ. પાઠ નંબર 1 પૃથ્વી પર સ્થાનોની અસર. તમને એક નકશો દેખાય છે જે પેજ નંબર 8 સામાજિક વિજ્ઞાનના પેજ નંબર 8 ઉપર. હવે તેમાં એમ કહે છે કે તમે રેલવે સ્ટેશન પર રેલગાડીમાંથી હમણાં જ ઉતર્યા છો અને નકશા પર ચિહ્નિત બેંકમાં અથવા કોઈ બીજા સ્થળે જવા માંગો છો, તો એના વિશે પ્રશ્નોને સમજીએ. તમારે બેંકથી બજારમાં જવું છે તો તમે કયો રસ્તો પસંદ કરશો? હવે અહીંયા બેંકથી બજારમાં જવાનું છે તો એમાં પ્રાણી સંગ્રહાલય વાળો રસ્તો પસંદ કરી શકાય. શાળા, નગર પંચાયત કે જાહેર ઉદ્યાનમાંથી રેલવે સ્ટેશનથી કયું સ્થળ સૌથી દૂર આવેલું છે? રેલવે સ્ટેશનથી આમ જોઈએ તો જાહેર ઉદ્યાન સૌથી દૂર સ્થળ આવેલું છે. રેલવે સ્ટેશનથી નગર પંચાયત પણ નજીક થાય અને શાળા પણ એકદમ નજીક થાય. પછીનો પ્રશ્ન, હોસ્પિટલ, બજાર કે સંગ્રહાલયમાંથી રેલવે સ્ટેશનથી કયું સ્થળ સૌથી નજીક આવેલું છે? હોસ્પિટલ રેલવે સ્ટેશનથી નજીક છે. બજાર અને સંગ્રહાલય થોડા દૂર થાય. હવે નકશામાં સૌથી ઉત્તરે શું આવેલું છે? નકશામાં સૌથી ઉત્તરે જે આપને સિમ્બોલ દેખાય છે, ઉત્તરે જાહેર ઉદ્યાન આવેલું છે. નકશામાં સૌથી દક્ષિણે શું આવેલું છે? નકશામાં સૌથી દક્ષિણે બજાર આવેલી છે. નકશામાં સૌથી પશ્ચિમે કયા બે સ્થળ આવેલા છે? હવે નકશામાં સૌથી પશ્ચિમે વાયવ્ય ખૂણા પર રેલવે સ્ટેશન ને શાળા આવેલી છે. નકશામાં કયા કયા સ્થળો આવેલા છે? આપણે જોઈ શકીએ છીએ નકશામાં એપાર્ટમેન્ટ, રેલવે સ્ટેશન, હોસ્પિટલ, નગર પંચાયત, બેંક, સંગ્રહાલય, બજાર, શાળા, ઉદ્યાન, બેંક આ સ્થળો આવેલા છે.